9 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થશે. આગાહી કરી છે અંબાલાલ પટેલે. અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 24 કલાકમાં વરસાદની સંભાવના. તો 9 થી 15 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિત ડાંગમાં વરસાદ વરસવાની શક્યતા. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસી શકે છે ભારે વરસાદ. 22 થી 30 જુલાઈ દરમિયાન પણ ગુજરાત પર એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં પવનની ગતિ વધશે, જેથી કેટલાક ભાગો જળબંબાકાર થશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 2 થી 10 ઇંચ સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. તારીખ 9 થી 15માં પુનઃ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. લગભગ ઉત્તર ભારતના ભાગોમાં થોડો વરસાદ વધુ થવાની શક્યતા છે. પરંતુ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સુરત, નવસારીના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 22 થી 30 જુલાઈમાં એક મજબૂત સિસ્ટમ આવી રહી છે, કારણ કે બંગાળ ઉપસાગર એક પછી એક સક્રિય થશે, ત્યાર પછી પણ સક્રિય રહેશે. એટલે આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે.